તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સિલવાસ ખાતે પહોંચી ચૂક્યા છે। આપને તમામ અપડેટ આપી દઈએ તો સિલવાસમાં જ્યાં એક ડોમ બનાવવામાં આવ્યું છે અને જંગી સભાને સંબોધવાના છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ત્રિદિવસીય આ ગુજરાત પ્રવાસ અને તેમના અંતિમ ચરણમાં છે, એટલે કે સિલવાસ, સુરતના સિલવાસની મુલાકાતે છે, જ્યાં સૌ કોઈનું અભિવાદન ઝીલી રહ્યા છે। લાઈવ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે, જ્યાં મોટો ડોમ બનાવવામાં આવ્યો છે અને મોટી સંખ્યામાં જનમેદની ઉપસ્થિત રહી છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના બેનર સાથે તેમનું અભિવાદન ઝીલતા ખુદ નરેન્દ્ર મોદી આપ જોઈ શકો છો। સિલવાસમાં જ્યાં સંઘ પ્રદેશમાં કરોડોના વિકાસના કાર્યોનું લોકાર્પણ પણ કરવાનું છે, આ સાથે હોસ્પિટલનું પણ લોકાર્પણ થવાનું છે। જો કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગઈ વખતે જ્યારે આવ્યા હતા સિલવાસ ખાતે, ત્યારે પણ અનેક ભેટ લઈને આવ્યા હતા। અહીંયા સૌથી વધારે આદિવાસીઓની જનસંખ્યા છે અને સાથે જ ન માત્ર ગુજરાત પરંતુ મહારાષ્ટ્રની પણ વિકાસની અનેક ભેટો અહીંયા આપવામાં આવશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, કેન્દ્રની મોદી સરકાર તરફથી। તો સિલવાસના આગમનને લઈને પણ સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે। લગભગ 2 લાખ કરતાં વધુ લોકો આવ્યા છે તેવી પણ આ એક શક્યતા જોવા મળી રહી છે। 12 કંપની મિલિટરી ફોર્સ મહારાષ્ટ્રથી પણ મંગાવી છે, 350થી પણ વધારે ગુજરાત, 250 જવાનો, આ તમામ ડીવાયએસપી, એસપી, લોર્ડ અને બંદોબસ્ત રાખવા માટે થઈને તમામને બોલાવવામાં આવ્યા છે અને તેમની સુરક્ષા વ્યવસ્થામાં ચાંપતી નજર રાખવામાં આવી રહી છે। તો સંઘ પ્રદેશમાં પણ કરોડોના વિકાસ કાર્યો થવાના છે। જો કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ મેક ઇન ઇન્ડિયાને પ્રોત્સાહન આપવા માટે તેમણે આર્મી ટેન્કના લોકાર્પણ માટે પણ સુરતથી સિલવાસ તેઓ જઈ રહ્યા છે અને સુરતના L&T પ્લાન્ટમાં જે K9 વજ્ર ટેન્કને દેશને સમર્પિત કરવામાં આવી। ગુજરાત અને ખાસ કરી સુરત શહેરને ગર્વની વાત કહી શકાય, તો લોકાર્પણ કરી દેવામાં આવ્યું છે। K9 વજ્ર ટેન્કને દેશને સમર્પિત કરવામાં આવ્યું અને હવે સુરતની સિલવાસની મુલાકાતે જ્યાં ડોમ પર તે પણ ઉપસ્થિત છે અને સાથે જંગી સભાને સંબોધન કરવાના છે। આખરે છેલ્લા ઘણા સમયથી જેની રાહ જોવાઈ રહી હતી, ત્યાં સિલવાસના લોકો પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આવકારવા માટે થઈને ઘણા સમયથી રાહ જોઈ રહ્યા હતા, ત્યારે આખરે ઘડી આવી ચૂકી છે, જ્યાં સુરતના સિલવાસ ખાતે ખુદ પ્રધાનમંત્રી આવી ચૂક્યા છે। પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓને ચાવી સોંપશે। સંઘ પ્રદેશમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવી પહોંચ્યા છે, જ્યાં સિલવાસમાં 115 કરોડના પ્રજાલક્ષી કામોનું વડાપ્રધાન હસ્તે લોકાર્પણ થશે। મોટી દમણી પ્રોટેક્શન વોલ, સિવરેજ પ્લાન્ટનું પણ લોકાર્પણ કરવાના છે। અનેક ભેટો આપવામાં આવશે સિલવાસને અને કરોડોની ભેટો આપવામાં આવશે, જ્યાં મેક ઇન ઇન્ડિયા, ડિજિટલ ઇન્ડિયા આ તમામને વધારે વેગ આપવા માટે, વધારે પ્રોત્સાહન આપવા માટે થઈને અહીંયા આવી પહોંચ્યા છે। આપ જોઈ શકો છો તેમનું મોમેન્ટો આપીને સ્વાગત કરવામાં આવી રહ્યું છે। સિલવાસની ધરતી પર સંઘ પ્રદેશમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને સૌ કોઈ ત્યાં ઉપસ્થિત છે। મોટી સંખ્યામાં જનમેદની અનેક અંદાજો લગાવવામાં આવ્યો છે, 2 લાખથી પણ વધારે લોકોની અહીંયા ઉપસ્થિતિ છે। તો દાદરાનગર હવેલી ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિકાસના કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે। તો કરોડોના વિકાસના કામોનું લોકાર્પણ કરવામાં આવશે, જ્યાં સભા કરવાના છે। આ સાથે જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની મુલાકાતથી દાદરાનગર હવેલી ઉપરાંત ચૂંટણીની જો વાત કરવામાં આવે તો કુલ 3 લોકસભાની સીટ છે અહીંયા અને 2019માં તેનો સીધો ફાયદો થશે તેવું સ્પષ્ટપણે કહી શકાય। તો સંઘ પ્રદેશ દાદરાનગર હવેલી સિલવાસ નજીક સાયલી પોલીસ ટ્રેનિંગ કેમ્પ ખાતે પણ તેઓ ત્યાં જનમેદનીને સંબોધવાના છે અને ત્યાં હાલ તેમની ઉપસ્થિતિ 1400 કરોડના કુલ વિકાસના કાર્યો છે, જેનું સંયુક્ત રીતે લોકાર્પણ થશે અને ખાતમુહૂર્ત કરવામાં આવશે। એક તરફ નરેન્દ્ર મોદી હાલ અનેક વખત કહી ચૂક્યા છે કે તેમની જે સરકાર છે તે ગરીબોની સરકાર છે અને તેમની એ સરકાર ગરીબોને સમર્પિત સરકાર છે, ત્યારે ગરીબ વર્ગ માટે, આદિવાસીઓ માટે થઈને ત્યાં ઉપસ્થિત અને કરોડો રૂપિયાના વિકાસના કાર્યો ખુલ્લા મુકાશે।